આજે હતો વ્લોગ બનાવવાનો 37મો દિવસ અને આપણે પરાણે જાગી ગયા હતા. તો સવારમાં આપણે દૂધ અને કેળા ખાઈને નીકળવાના હતા જીમ જવા માટે. તો ફાઇનલી આપણે પહોંચી ગયા હતા જીમ પર, જ્યાં આપણે મસ્ત શૂઝ ને એવું પહેરી લીધું હતું અને હવે નીકળવાના હતા ફ્લોર પર જવા માટે. ત્યાં ભાઈ આવી ગયા હતા. આજે હતો શુક્રવાર અને શુક્રવારે હોય છે એરોબિક્સ. તો આપણે ફ્લોર કરવાનો હોય છે ખાલી, જે એક્સ્ટ્રા મજૂરી હોય છે તો એ આપણે ફ્લોર ખાલી કરી દીધો હતો. હવે એરોબિક્સ ચાલુ થઈ ગયું હતું. તો આ લોકો તો એરોબિક્સની મજા માણતા હતા અને આપણે જે ફ્લોર ઉપરથી જે મજૂરી કરી હતી બેન્ચની, એ અહીં આપણે સાઈડમાં પડી હતી. હવે વારી હતી ઘર જવાની. આજે આપણે વર્કઆઉટ જેવું કંઈ કરવાનું નહોતું, કારણ કે આવતો તો ફૂલ કંટાળો. તો ઘરે જઈને મસ્ત સૂઈ જવાનું છે. તો ચલો નીકળીએ. હવે પહોંચી ગયા ઘરે આવીને મસ્ત થઈ ગયા ફ્રેશ થયા પછી થોડું ઘણું ખાવાનું ખાઈ લીધું હતું. ત્યાં આજે બનાવવાના હતા ઢોસા. તો મિક્સરને એવું હરખું કરવાનું હતું. તો હવારમાં મિક્સર ખોલીને આપણે બેસી ગયા હતા. અંદર ગોતું પણ કાંઈ મળ્યું નહીં. લાગતું હતું બળી ગયું છે, પણ હજી તો સારું છે. એટલે પાછું ઘડીક વાર રહીને આપણે કરી દઈશું ફિટ. હવે વારી ત્યારની રીલ્સ બનાવવાની. જો જલ્દીથી મસ્ત આપણે કેમેરો સેટ કરી દીધો હતો અને રીલ્સ બનાવવાનું પણ ચાલુ કરી દીધું હતું. તો આજની રીલ્સ આજે ઇન્સ્ટાગ્રામ ઉપર આપણે અપલોડ કરી દેવાના છીએ. આપણે હવે જાગીને ઉઠી ગયા હતા અને થઈ ગયા હતા મસ્ત ફ્રેશ. તો હવે જે સૌથી પહેલા આપણે ખાવાના હતા એ હતા કેરી, જે મમ્મી અગાઉથી મસ્ત કાપીને રાખેલી. 3 hours later. તો 5 વાગી ગયા હતા અને આપણે પહોંચી ગયા હતા જીમ પર. આ ભાઈ દર્શન કરી આવ્યા છે. આપણે તો ક્યારે કર્યા નથી ને ક્યારે ખાતા નથી આપડથી. તો સાચું કહું છું, ત્યાંથી આવવાનું જરા પણ મન નહોતું, પણ જીમ ખોલવું પડે એમ હતું એના કારણે. બાકી ત્યાંથી આવવાનું જરા પણ મન નહોતું. મને તે ઘરેથી આવવાનું જરાય મન નહોતું, પણ આવવું પડ્યું. બાકી હું હોતો તો મસ્ત. હા, વરસાદ ચાલુ થઈ ગયો હતો. તો થોડા ઘણા વરસાદમાં અહીંયા લોકો રેનકોટ પહેરવાનું ચાલુ કરી દીધું હતું. હવે ઘરે તો પલ્લીને જાય, પણ આ લોકોને કઈ ખબર પડતી નથી. તો આપણે હવે બેક ને બાઈસપ અત્યારે મારી લીધું હતું, કારણ કે સવારે તો ગુલી જ મારીએ છીએ. તો બેક બાઈસપ આપણે કમ્પ્લીટ થઈ ગયું છે. આપણા મિત્ર હજી હરિયાણાથી આવ્યો છે. સોરી हैदराबाद. फॉलो मत करो, सिर्फ सब्सक्राइब करो, अनफॉलो और बेल आइकन दबाओ. क्यों नहीं हो रहा? क्या मारो बेल आइकन. क्यों नहीं हो रहा जी? तो હવે અમારી લીપ આવી ગઈ છે. હવે મસ્ત ઘરે જવાનો. अभी आप देख सकते हो हमारा भाई सब. नहीं मत देखो इसके भाई सब देखो. देखो कांच में बड़े दिखते हैं. वीडियो में માં દેખે નહીં આવતા. આવો છો ખોટું કહેતો. ચાલો બાય બાય. હવે આપણે આવી ગયા હતા ઘરે અને ઘરે આવીને ઝડપથી નાહી લીધું હતું અને ફ્રેશ થઈને મસ્ત આવી ગયા હતા રસોડામાં, જ્યાં બનાવવાના હતા મમ્મી ઢોસા. તો મેં કીધું કે પહેલું પેપર આપણે બનાવી લઈ. જેમ આપણે દર વખતે તો હું બધા બનાવતો હોઉં છું, પણ આ વખતે ટાઈમ છે નહીં, કારણ કે ઓલરેડી 10:30 થઈ ગયા હતા. તો એક પેપર મસ્ત બનાવી લીધું અને પછી બેસી જવાનું હતું જમવા માટે.